હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારા કિચનમાં. આજે આપણે એકદમ સરળ રીતથી અને ઓછી મહેનતમાં ઝટપટથી બનીને રેડી થઈ જાય એવું સુરતી ઊંધિયું બનાવીશું. અને આ ખૂબ જ ટેસ્ટી બને છે. તમે એકવાર બનાવશો તો વારંવાર બનાવવાનું પસંદ કરશો. તો બનાવવાનું શરૂ કરીએ. સુરતી ઊંધિયું પહેલાં આપણે મેથીના મૂઠિયા બનાવીશું. એના માટે 1 કપ ઘઉંનો જાડો લોટ લીધો છે, એને બાઉલમાં લઈ લઈએ. આ તમારી પાસે નહીં હોય તો પોણો કપ ઘઉંનો ઝીણો લોટ અને પા કપ રવો નાખીને બનાવી શકો છો. એમાં પા કપ બેસન, અડધો કપ બારીક કાપેલી મેથી લીધી છે. મારી પાસે નાની મેથીની ભાજી હતી તો મેં એ લીધી છે. તમે મોટી મેથીના પાન આવે એ પણ બારીક કાપીને નાખી શકો છો. 2 થી 3 ટેબલસ્પૂન બારીક કાપેલા લીલા ધાણા નાખીશું. 1 ટીસ્પૂન તીખા લીલા મરચાંની પેસ્ટ, 1 ટીસ્પૂન આદુની પેસ્ટ, 1 ટીસ્પૂન ખાંડ, 1/2 ટીસ્પૂન કાળા મરીનો પાવડર, 2 ચપટી હિંગ, 1/4 ટીસ્પૂન મીઠું અથવા મીઠું તમે તમારા ટેસ્ટ પ્રમાણે નાખી શકો છો. 1 ટીસ્પૂન સફેદ તલ, 1/2 ટીસ્પૂન અજમો, 1/2 ટીસ્પૂન હળદરનો પાવડર અને 1 ટીસ્પૂન ધાણા જીરુંનો પાવડર લીધો છે, એ અંદર નાખીશું. 1/2 ટેબલસ્પૂન તેલ નાખીશું અને બરાબરથી મિક્સ કરીશું. ખાંડ થોડી ઓછી છે તો 1 ટીસ્પૂન બીજી નાખી રહી છું. તેલનું મોણ એમાં સારી રીતે નાખવાનું છે. આ રીતના બાઇન્ડ થઈ જાય એટલું એમાં નાખવાનું છે. થોડું થોડું પાણી નાખીને લોટ બાંધીશું. આમાં બહુ વધારે પાણી નથી નાખવાનું કેમ કે ભાજીમાંથી પણ પાણી છૂટશે. મીડિયમ કઠણ લોટ બાંધીશું, વધારે ઢીલો નથી કરવાનો. આ રીતનો મીડિયમ કઠણ લોટ રાખવાનો છે. 1/2 ટીસ્પૂન તેલ નાખીને લોટને કેળવી લઈએ. લોટને ઢાંકીને 10 મિનિટ રેસ્ટ આપીશું. લોટને રેસ્ટ આપ્યાને 10 મિનિટ થઈ ગઈ છે. તો લોટમાંથી નાના નાના ગોળ મૂઠિયા બનાવીશું. આ રીતના નાના ગોળ મૂઠિયા બનાવીશું. તમે આના લાંબા થોડા લંબગોળ મૂઠિયા પણ બનાવી શકો છો. મીડિયમ ગરમ તેલમાં મૂઠિયા નાખીને ફ્રાય કરીશું. એકદમ ગરમ તેલમાં મૂઠિયા નાખીને ફ્રાય નથી કરવાના, નહીં તો એ ઉપરથી એકદમ લાલ થઈ જશે અને અંદરથી કાચા રહી જશે. થોડી વાર એને ધીમા તાપે ફ્રાય કરીશું. તમે જોઈ શકો છો કે પહેલાં આપણે મૂઠિયા નાખ્યા ત્યારે એકદમ વધારે બબલ્સ થઈ રહ્યા હતા અને હવે તેલમાં એકદમ ઓછા બબલ્સ થઈ ગયા છે. તો હવે એને પલટાવીશું. મૂઠિયા થોડા લાઇટ બ્રાઉન પણ થઈ ગયા છે. મૂઠિયા તેલમાં નાખીને તરત જ એને હલાવવાના નથી, નહીં તો એ તેલમાં છૂટી જશે. મૂઠિયા થોડા ફ્રાય થઈ ગયા છે તો હવે ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ પર રાખીશું અને હવે મૂઠિયાને લાઇટ બ્રાઉન થઈ જાય ત્યાં સુધી ફ્રાય કરીશું. મૂઠિયા અંદરથી પણ સરસ કૂક થઈ જવા જોઈએ, બહુ વધારે ફાસ્ટ તાપે ફ્રાય નથી કરવાના. મૂઠિયા ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થઈ ગયા છે તો એને કાઢી લઈએ. આટલા મૂઠિયા ફ્રાય કરવામાં 7 થી 8 મિનિટ લાગે છે. આ રીતે બધા મૂઠિયા ફ્રાય કરીશું. ઊંધિયાનો મસાલો રેડી કરીશું. એના માટે મિક્સર જારમાં 4 થી 5 તીખા લીલા મરચાં નાખીશું. 3 થોડા ઓછા તીખા હોય એવા મરચાં લીધા છે. આદુનો એક મોટો ટુકડો લીધો છે, એને ચોપ કરીને નાખીશું. લીલા લસણનો વ્હાઈટ ભાગ પા કપ લીધો છે, એ નાખીશું. 5 થી 6 કળી સૂકા લસણની નાખીશું. 1 ટીસ્પૂન મીઠું નાખીશું. આને થોડું ક્રશ કરી લઈએ. આને થોડું ક્રશ કરી લીધું છે. એમાં 2 ટેબલસ્પૂન સિંગદાણા નાખીશું. મેં કાચા જ સિંગદાણા લીધા છે. અડધો કપ લીલા ધાણા નાખીશું. આને થોડું દરદરું ક્રશ કરીશું. અને મેં દરદરું ક્રશ કર્યું છે અને તમે જોઈ શકો છો કે સિંગદાણાના થોડા થોડા નાના ટુકડા પણ એમાં દેખાઈ રહ્યા છે. આ રીતનું એને ક્રશ કરવાનું છે. મસાલાને એક બાઉલમાં કાઢી લઈએ. અડધો કપ બારીક કાપેલું લીલા લસણના પાન નાખીશું. 1 કપ બારીક કાપેલા લીલા ધાણા. એમાં 2 ટીસ્પૂન મીઠું નાખીશું. 2 ટેબલસ્પૂન ખાંડ, 2 ટેબલસ્પૂન સફેદ તલ, 5 ટેબલસ્પૂન સૂકા ટોપરાનું ખમણ, 2 ટેબલસ્પૂન ધાણા જીરુંનો પાવડર, 1/2 ટીસ્પૂન ગરમ મસાલો, 1/2 ટીસ્પૂન હળદરનો પાવડર, 1/2 ટીસ્પૂન હિંગ. બરાબરથી મિક્સ કરીશું. 1/2 ટીસ્પૂનથી થોડો ઓછો 2 ચપટી જેટલો કુકિંગ સોડા નાખીશું. બરાબરથી હલાવીને મિક્સ કરીશું. મૂઠિયા આપણે ફ્રાય કર્યા છે એ તેલ નાખીને ઊંધિયું બનાવીશું તો ઊંધિયાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. 3 મોટા ચમચા ભરીને તેલ કુકરમાં નાખીશું. તેલ ગરમ થઈ ગયું છે તો 1 ટીસ્પૂન અજમો નાખીશું. 1/2 ટીસ્પૂન હિંગ, 1 ચપટી કુકિંગ સોડા. ગેસની ફ્લેમ ધીમી રાખીશું અને 1/2 ટીસ્પૂન તીખા લીલા મરચાંની પેસ્ટ, 1/2 ટીસ્પૂન લસણની પેસ્ટ નાખીને લાઇટલી સાતળીશું. 1/2 કિલો સુરતી પાપડી સાફ કરીને લીધી છે, જે કતાર ગામની 3 દાણાની અને 4 દાણાની આવે છે. આનાથી જ સુરતી ઊંધિયું બને છે અને આનાથી ખૂબ જ ટેસ્ટી બને છે. આને કુકરમાં નાખીશું. 1/2 કપ તુવેરના દાણા નાખીશું, જેને આપણે લીલવા કહીએ છીએ.
1/4 ટીસ્પૂન મીઠું અને 1 ટીસ્પૂન ખાંડ નાખીશું. બરાબરથી હલાવીને મિક્સ કરીશું. કુકરનું ઢાંકણ આ રીતે ઉપર રાખીશું. પૂરું બંધ નથી કરવાનું અને 5 થી 6 મિનિટ ધીમા તાપે પાપડીને કૂક કરીશું. 200 ગ્રામ રવૈયાના નાના રીંગણ લીધા છે, એને ઉપરથી 2 કટ લગાવ્યા છે. આ રીતના 2 કટ ઉપર લગાવવાના છે અને સાઈડના છોડા કાઢીને અડધી દાંડી પણ મેં કટ કરી લીધી છે. એમાં આ મસાલો ભરીશું. નાની સાઇઝના 4 રીંગણ લીધા છે. વેજીટેબલ તમને જે વધારે પસંદ હોય એ તમે ઓછા વત્તા નાખી શકો છો. આ રીતે બરાબરથી મસાલો અંદર ભરીશું. પાપડીને 5 મિનિટ કૂક કરી લીધી છે. આ મસાલો બનાવ્યો છે એ 2 મોટા ચમચા ભરીને નાખીશું. બરાબરથી હલાવીને મિક્સ કરીશું. રીંગણ ભરીને રાખ્યા છે એ ઉપર મૂકીશું. કુકરનું ઢાંકણ ઉપર મૂકીને ગેસની ફ્લેમ ધીમી રાખીશું. 200 ગ્રામ શક્કરિયાની છાલ કાઢીને રાઉન્ડ પીસમાં ચોપ કર્યા છે, એને બાઉલમાં લઈ લઈએ. 200 ગ્રામ બટાકાને પણ થોડા મોટા ટુકડામાં ચોપ કર્યા છે. 200 ગ્રામ રતાળું કંદ લીધું છે, એને પણ મોટા ટુકડામાં ચોપ કર્યું છે. મસાલો જે બચ્યો છે એ બધો જ અંદર નાખીશું. મૂઠિયા ફ્રાય કર્યા છે એ તેલ 1 મોટો ચમચો ભરીને નાખીશું. આને હાથેથી બરાબરથી મિક્સ કરીશું, જેથી બધા જ વેજીટેબલ ઉપર મસાલો સરખી રીતે લાગી જાય. કુકરનું ઢાંકણ ખોલીને મસાલામાં જે વેજીટેબલ આપણે કોટ કર્યા છે એ બધા જ આ રીતે ઉપર મૂકીશું. મિક્સર જારમાં મસાલો બનાવ્યો હતો, એમાં 1 કપ પાણી નાખીને લઈ લીધું અને આ જે મસાલાવાળું બાઉલ હતું એમાં એ પાણી નાખીને બધો જ મસાલો લઈ લીધો છે અને આ પાણી ઉપર નાખીશું. આ રીતે સ્પેચ્યુલાથી વચ્ચે થોડી જગા કરીશું, જેથી પાણી આપણે નાખ્યું છે તે અંદર સુધી જશે. બીજું 1 કપ પાણી નાખીશું. આપણે જે મૂઠિયા બનાવ્યા છે એ ઉપર મૂકીશું, જેથી મૂઠિયા એકદમ સોફ્ટ થઈ જશે. ઘણા લોકો ઊંધિયું કૂક થઈ જાય પછી ઉપરથી મૂઠિયા નાખે છે, પણ હું આ રીતે પહેલેથી જ મૂઠિયા અંદર નાખી દઉં છું, જેથી મૂઠિયામાં ખૂબ જ સરસ ટેસ્ટ આવે અને મૂઠિયા સોફ્ટ પણ બની જાય. કુકરનું ઢાંકણ બંધ કરીને મીડિયમ ફ્લેમ પર 4 સીટી સુધી કૂક કરીશું. કુકરમાંથી બધી જ હવા નીકળી જાય અને ઠંડો થઈ જાય પછી એને તરત જ ખોલી દેવાનો છે. તવેથાથી એકદમ હલકા હાથે એને હલાવીશું, જેથી શાક બધું ચડી ગયું હોય તો એ મિક્સ નહીં થઈ જાય. એક નાઈફ નાખીને ચેક કરી લઈએ કે બધા શાક સરસ રીતે ચડી ગયા છે કે નહીં. રીંગણ એકદમ સરસ ચડી ગયું છે, રતાલું કંદ ચડી ગયું છે, શક્કરિયા પણ સરસ ચડી ગયા છે અને બટાકા પણ સરસ રીતે ચડી ગયા છે. પાપડી પણ સરસ રીતે ચડી ગઈ છે અને તુવરના દાણા પણ સરસ રીતે ચડી ગયા છે. ઊંધિયાને હું એક મોટા વાસણમાં શિફ્ટ કરી દઈશ. ઊંધિયાને એકદમ ટેસ્ટી બનાવવા માટે એક ટ્વિસ્ટ આપીશું, તો એના માટે એક વઘાર રેડી કરીશું. મૂઠિયા તળેલું તેલ છે 1 મોટો ચમચો કઢાઈમાં નાખીશું. 1 ચપટી હિંગ, 1/4 ટીસ્પૂન અજમો. ગેસની ફ્લેમ ધીમી રાખીશું. એમાં 1 ટીસ્પૂન તીખા લીલા મરચાંની પેસ્ટ, અડધી ટીસ્પૂન લસણની પેસ્ટ નાખીને બરાબરથી મિક્સ કરીને ધીમા તાપે સાતળશું, લસણની કચાશ દૂર થઈ જાય ત્યાં સુધી. 1 ચપટી હળદરનો પાવડર નાખીશું. લીલા મરચાંની પેસ્ટ અને લસણને સારી રીતે સાતળી લીધું છે. 2 ટેબલસ્પૂન બારીક કાપેલા લીલા ધાણા નાખીશું. લીલા ધાણાને થોડા સાતળીને પછી અડધો કપ પાણી નાખીશું. અડધી ટીસ્પૂન મીઠું, 1 ટીસ્પૂન ખાંડ નાખીને બરાબરથી હલાવીને મિક્સ કરીશું. પાણીમાં 1 બોઇલ આવી ગયો છે તો ગેસની ફ્લેમ ધીમી કરીશું. તમને ઊંધિયું થોડું વધારે મીઠું પસંદ હોય તો 1 ટીસ્પૂન ખાંડ વધારે નાખી શકો છો. અડધા લીંબુનો રસ નાખીશું. બરાબરથી હલાવીને ગેસની ફ્લેમ તરત જ બંધ કરીશું. આ વઘાર અંદર નાખીશું. ઊંધિયુંને એકદમ હલકા હાથે હલાવીશું, જેથી વઘાર અંદર એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય. ઉપર બારીક કાપેલા લીલા ધાણા ભભરાવીશું. લીલું લસણ ઉપર નાખીશું. ખૂબ જ ટેસ્ટી ઊંધિયું બનીને રેડી થઈ ગયું છે. ખૂબ જ ટેસ્ટી સુરતી ઊંધિયું બનીને રેડી થઈ ગયું છે. તમે આ રીતથી એકવાર જરૂરથી ટ્રાય કરજો. રેસીપી તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, તમારી ફેમિલી અને ફ્રેન્ડ સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરીથી પાછા મળીશું આવી જ એક નવી રેસીપીની સાથે. ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર.